એજ્યુકેશન ની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 9 વિષય ગણિત પ્રકરણ નંબર 13 પૃષ્ઠફળ અને ઘનફળ, જેની અંદર આજે આપણે સ્વાધ્યાય 13.7 નો અભ્યાસ કરીશું। જોઈએ, જેમાં આપણને આપવામાં આવ્યું છે દાખલા નંબર 1, નીચેના લંબવૃત્તીય શંકુનું ઘનફળ શોધો। લંબવૃત્તીય શંકુનું ઘનફળ આપણે શોધવું હોય તો એ લંબવૃત્તીય શંકુના ઘનફળ માટે આપણને આપી છે એની ત્રિજ્યા r બરાબર 6 સેન્ટીમીટર અને એની ઊંચાઈ h બરાબર 7 સેન્ટીમીટર। એટલે કે જેની ત્રિજ્યા 6 સેન્ટીમીટર હોય અને ઊંચાઈ 7 સેન્ટીમીટર હોય તેવા શંકુનું ઘનફળ આપણે મેળવવું છે। તો સૌથી પહેલા શંકુનું ઘનફળ મેળવવા માટેનું સૂત્ર આવડવું જરૂરી છે, અને સૂત્ર બધાને જ આવડતું હશે। શું સૂત્ર છે? તો કે શંકુનું ઘનફળ બરાબર 1/3 પાઈ r સ્ક્વેર h। 1/3 પાઈ r સ્ક્વેર h કિંમત મૂકે 1/3 પાઈ ની કિંમત સહેજના ઉલ્લેખ કર્યો હોય તો 22/7 r સ્ક્વેર r બે વખત આવશે 6 ગુણ્યા 6 અને h 7 7 7 કેન્સલ 3 2 6 22 2 44 અને ગુણ્યા સાથે 6 6 ચોક 24 નો ચોગડો વધી 2 24 ને 2 26 એટલે કેટલું થશે તો કે 264 એકમ થશે સેન્ટીમીટર ઘન। તો આ રીતે આપણે શંકુનું ઘનફળ 264 સેન્ટીમીટર ઘન આપણે મેળવી શકીએ। તો બધાને આવડી ગયું શંકુનું ઘનફળ કેવી રીતે મેળવવું તે? તો કે હા, તો એના માટે હું તમને એક પ્રેક્ટિસ માટે દાખલો આપું કે જેની ત્રિજ્યા 3.5 સેન્ટીમીટર હોય અને એની ઊંચાઈ 12 સેન્ટીમીટર હોય એવા શંકુનું ઘનફળ તમે જાતે મેળવી શકો? તો કે હા, મેળવી શકાય, પ્રેક્ટિસ કરી જોવાનું, બરાબર। ત્યારબાદ જોઈએ આપણે દાખલા નંબર 2, જેમાં એવું છે કે નીચેના શંકુ આકારના વાસણની ક્ષમતા લીટરમાં શોધો। એટલે કે આપેલા વાસણની ક્ષમતા કેટલા લીટર છે તે આપણે અહીંયા મેળવવું છે। આપણે જાણીએ છીએ કે વાસણની ક્ષમતા લીટરમાં મેળવવી હોય તો સૌથી પહેલા એનું શું મેળવવું પડશે? આપણે ઘનફળ, બરાબર। જોઈએ, જેની ત્રિજ્યા r બરાબર 7 સેન્ટીમીટર અને ત્રાંસી ઊંચાઈ એટલે કે l બરાબર 25 સેન્ટીમીટર હોય, એની ત્રિજ્યા 7 સેન્ટીમીટર અને ત્રાંસી ઊંચાઈ 25 સેન્ટીમીટર હોય તેવા શંકુની ક્ષમતા મેળવવી છે। તો આપણે જાણીએ છીએ કોઈ પણ પાત્રની ક્ષમતા એટલે શું? તો કે એ પાત્રનું ઘનફળ, બરાબર। તો અહીંયા ઘનફળ મેળવવા માટે કોની જરૂર પડશે? તો કે સીધી ઊંચાઈ h ની જરૂર પડશે। તો h મેળવવા માટે આપણી પાસે શું સૂત્ર છે? તો કે l સ્ક્વેર બરાબર h² + r²। એના ઉપરથી આપણને l ની કિંમત આપી છે 25, તો 25 નો વર્ગ 625, h ખબર નથી, r 7 નો વર્ગ 49 પ્લસ 49 આ બાજુ આવે એટલે કે આપણને મળશે h² બરાબર 625 માઈનસ 49। તો માટે h² બરાબર 625 માંથી 49 બાદ કરો એટલે કેટલા થાય? 576। તો આમ h બરાબર 576 કોનો વર્ગ છે? તો કે 24 નો, એટલે કેટલા મળશે? h 24 સેન્ટીમીટર। પૃષ્ઠફળ મેળવવું હોય અથવા ક્ષેત્રફળ મેળવવું હોય તો l ની જરૂર પડે છે, ઘનફળ મેળવવું હોય તો કોની જરૂર પડે છે? h ની જરૂર પડે છે। એટલે હવે પહેલા આપણે સૌથી પહેલા લખીએ શંકુનું ઘનફળ। શું સૂત્ર છે? 1/3 પાઈ r સ્ક્વેર h। તો 1/3 પાઈ ની કિંમત 22/7 r સ્ક્વેર, r કેટલો છે? 7 નો વર્ગ એટલે 7 ગુણ્યા 7 અને h ઊંચાઈ આપણને કેટલી મળી? એની 24। તો એ એકવાર 7 7 કેન્સલ 8 તેરી 24 22 સત્તા 154 અને એને ગુણ્યા કેટલા કરવાના? 8। તો 8 ચોક 32 નો બગડો વધી 3 8 પંચા 40 ને 3 45 નો તગડો વધી 4 8 1 8 8 ને 4 12 એટલે કેટલા આવશે? 1232 સેન્ટીમીટર ઘન। આ સેન્ટીમીટર ઘનને આપણે શેમાં ફેરવવી પડશે? તો કે લીટરમાં ફેરવવી પડશે, બરાબર। કારણ કે જવાબ શેમાં માંગ્યો છે? આપણી પાસે લીટરમાં। તો આપણે જાણીએ છીએ કે 1000 સેન્ટીમીટર ઘન બરાબર 1 લીટર। તો માટે 1232 સેન્ટીમીટર ઘન બરાબર કેટલા થાય?
કે 1232 ના છેદમાં 1000 એટલે કે 1.232 લીટર. તો આમ આપેલો આ જે શંકુ છે કે જેની ત્રિજ્યા 7 સેન્ટીમીટર અને ત્રાસી ઊંચાઈ 25 સેન્ટીમીટર હોય તેવા શંકુની ક્ષમતા કેટલી થશે? 1.232 લીટર થશે. બરાબર. ત્યારબાદ એક ટાઈપનો આપણે બીજો દાખલો જોઈએ કે જેની અંદર ઊંચાઈ h બરાબર આપણને 12 સેન્ટીમીટર આપી હોય અને ત્રાસી ઊંચાઈ એટલે કે l બરાબર 13 સેન્ટીમીટર આપવામાં આવ્યું. તો અહીંયા પણ તમે જોઈ શકો છો h અને l છે તો જરૂર પડી પડશે r ની. r મેળવવા માટે ફરીથી આપણે આ સૂત્ર વાપરીશું l2 બરાબર h2 r2 13 નો વર્ગ 169 h 12 નો વર્ગ 144 r આપણે મેળવવો છે. આમ r2 બરાબર 169 માઈનસ 144. તો 169 માંથી 144 બાદ કરો એટલે કેટલા આવશે? 25. r બરાબર કેટલું મળશે આપણને? 5 સેન્ટીમીટર. બરાબર. ત્યારબાદ આપણે લખીએ શંકુનો ઘનફળ. શું સૂત્ર છે શંકુના ઘનફળનું? તો કે 1/3 pi r સ્ક્વેર h 1/3 pi ની કિંમત 22/7 r આપણને 5 મળે એટલે 5 ગુણ્યા 5 અને h કેટલો છે આપણી પાસે? તો કે 12. બરાબર. અહીંયા તમે જોઈ શકો છો છેદ ઉડતા નથી. 3 ચોક 12 થાય છે. બરાબર. બાકીના કોઈ છેદ ઉડતા નથી. પાઈ પણ આપણને 3.14 લેવાનો કીધો નથી. કાંઈ વાંધો નહીં. 5 ચોક 20. બરાબર. 5 ચોક અથવા તો 5 5 25 25 ચોક 100 અને 22 ગુણ્યા 100 એટલે 2200 ના છેદમાં 7 સેન્ટીમીટર ઘન. તો 2200 ના છેદમાં 7 સેન્ટીમીટર ઘન છે. આપણે શેમાં જવાબ જોઈએ છે? લીટરમાં. તો સેન્ટીમીટર ઘનને તમે હમણાં જોયું સેન્ટીમીટર ઘનને લીટરમાં ફેરવવું હોય તો ભાગ્યા કેટલા કરવા પડે? 1000. આ જવાબ શું થઈ ગયો લીટરમાં? 2 મીંડા કેન્સલ. 11 2 22 5 2 10 એટલે કે 11 ના છેદમાં 7 પંચા 35 લીટર. 11 ભાગ્યા 35 અથવા તો 11 ના છેદમાં 35 લીટર. તો એનો મતલબ એવો થયો કે જેની ઊંચાઈ 12 સેન્ટીમીટર છે, ત્રાસી ઊંચાઈ 13 સેન્ટીમીટર છે, એવા શંકુની ક્ષમતા કેટલી છે? 11 ના છેદમાં 35 લીટર જેટલી છે. ઓકે. તો આ રીતે ક્ષમતા પૂછાય કે શંકુનું ઘનફળ પૂછાય. વેરી ઈઝી સૂત્ર છે 1/3 pi r સ્ક્વેર h. આ સૂત્રનો ઉપયોગ કરી અને સરળતાથી આપણને ત્રિજ્યા ઊંચાઈ અથવા તિર્યક ઊંચાઈ આપેલી હોય જે વસ્તુ ઘટતી હોય તે મેળવી અને સરળતાથી કોઈ પણ દાખલો આપણે ગણી શકીએ છીએ. ઓકે. ત્યારબાદ જોઈએ દાખલા નંબર 3 જેની અંદર આપણને આપવામાં આવ્યું છે કે એક શંકુની ઊંચાઈ 15 સેન્ટીમીટર મતલબ h બરાબર આપણને 15 સેન્ટીમીટર આપી દીધું છે. બીજું કીધું છે કે તેનું ઘનફળ 1570 સેન્ટીમીટર ઘન હોય તો તેના પાયાની ત્રિજ્યા શોધો. r શોધવાનો છે. પાય 3.14 લેવાનો છે. શંકુનું ઘનફળ બરાબર 1570 સેન્ટીમીટર ઘન છે આવું આપણને આપી દેવામાં આવ્યું છે. બરાબર. આપણે જાણીએ છીએ કે માટે શંકુના ઘનફળનું સૂત્ર શું? 1/3 pi r square h બરાબર 1570. વેરી ઈઝી. કિંમત મૂકી દઈએ. 1/3 pi ની કિંમત મૂકી આપણે 314 ના છેદમાં 100 ગુણ્યા r સ્ક્વેર આ મેળવવાનો છે ગુણ્યા h આપ્યો છે 15 બરાબર 1570. r સ્ક્વેર મેળવવો છે તો r સ્ક્વેર ને કરતા બનાવીએ તો આ બાજુ છે આપણી પાસે 1570 ગુણ્યા આ છેદમાં એ 3 પંચા 15 છેદ ઉડાડી દીધું છેદમાં 100 છે તો અંશમાં વ્યાજ હશે ઉપર આ 314 અને બીજા 5 બરાબર. તો અહીંયા સૌથી પહેલા 20 પંચા 100 10 દુ 20 અને 157 દુ 314 157 ના 1570 બરાબર. એટલે આપણને મળશે r² બરાબર 10 ગુણ્યા 10 તો r બરાબર એકવાર 10 વધશે 10 સેન્ટીમીટર. તો આમ જરૂરી નથી કે દર વખતે ઊંચાઈ ત્રાસી ઊંચાઈ અને ત્રિજ્યા આપવામાં આવે અને એના ઉપરથી ઘનફળ મેળવવાનું હોય. બરાબર. ઘણીવાર કેવું થાય ઘનફળ પણ આપી દીધું હોય ત્રિજ્યા આપી દીધી હોય h મેળવવાનો હોય અહીંયા h આપી છે ત્રિજ્યા મેળવવાની આવે l પણ આપણને મેળવવાનો પૂછી શકાય. બરાબર. તો સૂત્ર આવડતું હોય તો આપણે ગમે તે દાખલો સરળતાથી ગણી શકીએ છીએ. ઓકે.
વેરી ઇઝી. ત્યારબાદ જો ચોથો દાખલો પણ એક ટાઈપનો છે, જેમાં પણ આપણને કીધું છે કે એક લંબગોળીય શંકુનું ઘનફળ 48 પાઈ સેન્ટીમીટર ઘન છે, તેની ઊંચાઈ h બરાબર 9 સેન્ટીમીટર છે, તો તેના પાયાનો વ્યાસ અહીંયા ત્રિજ્યા મેળવવાનો છે, અહીંયા શું મેળવવાનું છે? વ્યાસ મેળવવાનો છે. બરાબર? તો સેમ દાખલો, શંકુનું ઘનફળ આપણને આપવામાં આવ્યું છે 48 પાઈ સેન્ટીમીટર ઘન. આવું કહેવામાં આવ્યું છે. બરાબર? તો શંકુના ઘનફળનું સૂત્ર છે 1/3 પાઈ r સ્ક્વેર h ઇઝ ઇક્વલ ટુ 48 પાઈ. તો આપણે અહીંયા ખબર પડી જવી પડે કે અહીંયા પાઈ ની કિંમત આપણે મૂકવાની જરૂર નથી. કેમ? કારણ કે બંને બાજુ પાઈ છે એટલે ઓલરેડી કેન્સલ થઈ જશે. 1/3 પાઈ એમ જ રાખીએ. r સ્ક્વેર ની કિંમત મેળવવાની છે એ પણ એમ જ રાખીએ. અને h આપ્યો છે 9, આ બાજુ 48 પાઈ. બરાબર? 3 તેરી 9, r સ્ક્વેર મેળવવો છે તો r સ્ક્વેર ને કરતા બનાવીએ. તો આ બાજુ 48 પાઈ ઓલરેડી છે, આ બાજુ પાઈ અને 3 છે એટલે 3 પાઈ છેદમાં જશે, પાઈ પાઈ કેન્સલ, કેટલા તેરી 48 તો 3 એકા 3, 16 તેરી 48 એટલે કે r બરાબર 16 કોનો વર્ગ છે? તો કે 4 નો વર્ગ છે. મતલબ કે r બરાબર કેટલા મળે છે? આપણને 4 મળે છે. હવે જો r 4 હોય પરંતુ આપણને શું મેળવવાનું કીધું છે? એનો વ્યાસ મેળવવાનો કીધો છે. માટે પાયાનો વ્યાસ d બરાબર 2 ગુણ્યા ત્રિજ્યા એટલે કે 2 ગુણ્યા 4, 4 દુ 8 સેન્ટીમીટર. તો આ રીતે આપણે પાયાનો વ્યાસ પણ મેળવી શકીએ છીએ. ઓકે, ત્યારબાદ આપણે જોઈએ દાખલા નંબર 5. બરાબર ધ્યાનથી જોજો. દાખલા નંબર 5 ની અંદર શું આપવામાં આવ્યું છે? તો કે એક શંકુ આકારના ખાડાના ઉપરના ભાગનો વ્યાસ એટલે કે અહીંયા d આપી દીધો છે 3.5 મીટર. બરાબર ધ્યાનથી જોજો. અને એની ઊંડાઈ એટલે ઊંચાઈ થશે h 12 મીટર છે. કેવા આકારનો ખાડો છે? શંકુ આકારનો. શંકુ આકારનો ખાડો છે, એના ઉપરના ભાગનો વ્યાસ આપ્યો 3.5 મીટર, એની ઊંડાઈ એટલે કે ઊંચાઈ 12 મીટર. તો તેની ક્ષમતા કિલોલીટરમાં કેટલી થાય? ક્ષમતા મેળવવાની છે એ પણ શેમાં? તો કે કિલોલીટરમાં. તો આપણને કિલોલીટર અને અહીંયા એકમ મીટર છે એટલે મીટર ઘન બંને વચ્ચેનો સંબંધ ખબર છે. શું ખબર છે? તો કે 1 મીટર ઘન બરાબર 1 કિલોલીટર. મતલબ શું થયો કે અહીંયા જેટલા મીટર ઘન જવાબ મળવાનો છે એટલા જ કિલોલીટર જવાબ આવવાનો છે. એટલે આપણે સૌથી પહેલું કામ શું કરીએ? આ શંકુનું ઘનફળ મેળવવાનું કામ કરીએ. એના માટે r ની જરૂર પડશે. r d/2 એટલે કે 3.5 ભાગ્યા 2 એટલે કે 35/20 મીટર. આવું પણ લખી શકીએ આપણે. બરાબર? જોઈએ શંકુનું ઘનફળ બરાબર શું સૂત્ર છે? 1/3 પાઈ r સ્ક્વેર h. 1/3 પાઈ ની કિંમત લખીશું 22/7 r સ્ક્વેર એટલે કે 35/20 ગુણ્યા 35/20 અને ગુણ્યા ઊંચાઈ h. ઓકે, 12 જે ઉડાડો તો 7 5 35. બરાબર ધ્યાનથી જોજો. અહીંયા 11 દુ 22 ને 10 દુ 20. અહીંયા 2 6 12 અને 10 દુ 20. 3 દુ 6 5 દુ 10. તો વધે છે કેટલા? 35 11 અને છેદમાં 10. એટલે આપણે 35 ગુણ્યા 11 કરો તો કેટલો જવાબ આવશે? 385 ના છેદમાં 10 એટલે કે 38.5 મીટર ઘન. જવાબ શેમાં મળે છે? મીટર ઘનમાં. કેટલો? 38.5 મીટર ઘન. પરંતુ આપણને શું કીધું છે? તો કે તેની ક્ષમતા કિલોલીટરમાં કેટલી થાય? 38.5 મીટર ઘન એટલે 38.5 કિલોલીટર. કારણ કે સંબંધ યાદ રાખજો આપણે કે 1 મીટર ઘન બરાબર 1 કિલોલીટર બરાબર 1000 લીટર. બરાબર? એટલે જો આ સંબંધ યાદ હોય તો આ ટાઈપના દાખલા આપણે સરળતાથી અને જે એકમમાં જવાબ માંગ્યો હોય તે એકમમાં સરળતાથી જવાબ આપી શકીએ. ત્યારબાદ આપણે જોઈએ દાખલા નંબર 6, જેમાં આપણને આપવામાં આવ્યું છે કે એક લંબગોળીય શંકુનું ઘનફળ 9856 સેન્ટીમીટર ઘન છે. તેના પાયાનો વ્યાસ એટલે d બરાબર 28 સેન્ટીમીટર હોય તો શંકુની ઊંચાઈ, ત્રાસી ઊંચાઈ અને વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો.
તો સૌથી પહેલા d ઉપરથી r મેળવી લઈએ. r = d/2 એટલે 28/2 બરાબર 14 સેન્ટીમીટર. બરાબર. હવે આપણે જે આપ્યું છે તે લખીએ. શંકુનું ઘનફળ બરાબર કેટલું કીધું છે? 9856 સેન્ટીમીટર ઘન. માટે શંકુના ઘનફળનું સૂત્ર આપણે જાણીએ છીએ 1/3 πr² l બરાબર 9856. માટે 1/3 પાઈ ની કિંમત લઈએ 22/7 r² એટલે કે 14 ગુણ્યા 14 ગુણ્યા h આપણને નથી ખબર = 9856 7 દુ 14 h ને કરતા બનાવીએ તો h = 9856 ગુણ્યા 3 ના છેદમાં 22 ગુણ્યા 2 ગુણ્યા 14. હવે જેટલા છેદ ઉડતા હોય તે આપણે છેદ ઉડાડીએ. તો સૌથી પહેલા 9856 ને 2 વડે ભાગીએ તો 9856 ભાગ્યા 2 કરો તો કેટલા આવશે? કે 2 ચોક 8 અને 2 નવા 18 28 દુ 56 એટલે કે 49 28. બરાબર. હજી 49 28 ને આપણે 7 વડે ભાગીએ તો 27 49 ને 7 ચોક 28 એટલે 704 તો 7 દુ 14 એને પાછા 2 વડે ભાગીએ તો 704 ભાગ્યા 2 એટલે 35 દુ 70 એટલે 352. બરાબર. 352 ને પાછા 2 વડે ભાગીએ તો 17 દુ એટલે કે 176 દુ 352 અને 11 દુ 22. 11 ને 176 વડે ભાગીએ એટલે કે 16 તો 16 તેરી h બરાબર કેટલા મળશે? 48 સેન્ટીમીટર. જો છેદ વ્યવસ્થિત ને સાચા ઉડાડીએ તો જવાબ એકદમ આપણને સાચો મળવાનો છે. તો આમ h આપણને કેટલા મળે છે? 48 સેન્ટીમીટર. h મળી ગયો. r આપણી પાસે છે. બીજું શું મેળવવાનું કીધું છે? શંકુની ત્રાસી ઊંચાઈ l. એના માટેનું સૂત્ર છે l² h² r². h એટલે કોનો વર્ગ? 48 નો વર્ગ વત્તા r. r એટલે કોનો વર્ગ? 14 નો વર્ગ. બરાબર. તો 48 નો વર્ગ કરો કેટલો થાય? 48 નો વર્ગ તો 48 નો વર્ગ થશે 2304 વત્તા 14 નો વર્ગ 196. સરવાળો કરો 2304 ને 196 તો 6 ને 4 10 ને 0 વધી 1 9 ને 10 ને 0 વધી 1 3 ને 4 ને 5 અને 2 એટલે કે 2500. તો l² બરાબર 2500 હોય તો 2500 કોનો વર્ગ છે? તો કે એ છે 25 નો વર્ગ અને 50 નો વર્ગ. 25 નું વર્ગમૂળ 5 અને 2 બિંદુનું વર્ગમૂળ 1 બિંદુ એટલે l બરાબર કેટલા થઈ ગયા? 50 સેન્ટીમીટર. h મળ્યો 48 l મળે છે 50. સાથે સાથે કીધું છે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ મેળવો. એ પણ આપણે મેળવી લઈએ. માટે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર એનું સૂત્ર શું છે? કે પાઈ r l. કિંમત મૂકીએ. પાઈ ની કિંમત 22/7 r = 14 અને l આપણને મળે છે 50. 7 દુ 14 22 50 દુ 16 એટલે કે 2200 સેન્ટીમીટર સ્ક્વેર. યાદ રાખજો ઘનફળનો એકમ સેન્ટીમીટર ઘન, ક્ષેત્રફળનો એકમ સેન્ટીમીટર સ્ક્વેર. એટલે એકમમાં મિસ્ટેક ન થાય તેનું પણ ખાસ ધ્યાન રાખવાનું છે. ત્યારબાદ દાખલા નંબર 7 જોઈએ. બરાબર ધ્યાનથી સમજજો. કાટકોણ ત્રિકોણ ABC ની બાજુઓના માપ. ત્રિકોણ ABC કાટકોણ ત્રિકોણ છે એવું કહેવામાં આવ્યું છે. ધારો કે આ ABC કાટકોણ ત્રિકોણ છે. એની બાજુના માપ આપ્યા છે 5 12 અને 13. બરાબર. 5 સેમી 12 સેમી અને 13 સેમી. જો તેને 12 સેમી ની બાજુ તરફ પરિભ્રમણ કરાવવામાં આવે તો તેથી બનતા શંકુનું ઘનફળ કેટલું? બરાબર ધ્યાનથી જોજો. કઈ બાજુ તરફ પરિભ્રમણ કરાવવાનું છે? 12 સેમી. મતલબ આ 12 સેમી ની બાજુ જે છે એને ફિક્સ કરી દેવાની. બરાબર. એની ફરતે પરિભ્રમણ કરાવવાનું છે. તો કઈ બાજુને પકડવાની? તો કે એક કોણ પકડી લેવાનો અને તમે કાટકોણ ત્રિકોણ ઘરેલું રીતે સામાન્યથી વિચારવાના અને એમ કે રાઉન્ડ બનાવી દો તો કેવો આકાર બની જાય? તો કે ફર્સ્ટ ક્લાસ એક મસ્ત મજાનો તમને શંકુ મળશે. અને એ શંકુમાં આ જે 12 સેમી ની જે તમે બાજુ ફિક્સ રાખી છે જેની ફરતે ફેરવો છો કે આ 12 સેમી ઊંચાઈ એમ જ રહેશે કારણ કે 12 સેમી ની ફરતે તમે ફેરવો છો. તો જ્યારે 12 સેમી ની ફરતે ફેરવો છો તો એ જે શંકુ બને છે એ શંકુની ત્રિજ્યા કેટલી થશે? આ 5 થશે. બરાબર. કારણ કે આ 5 સેમી બાજુ ફરતે આખે રાઉન્ડ આમ ફરી જાય છે એટલે કે આ જે રાઉન્ડ વાળો ભાગ બને છે રાઉન્ડ વાળા ભાગની ત્રિજ્યા કેટલી બને છે? 5.
અને એની જે ત્રાસી ઊંચાઈ છે એ તો કેટલી રહે છે 13 જ રહે છે તો આ રીતે બનતા જે શંકુ છે એ શંકુનું આપણે શું મેળવવાનું કહે છે તો કે શંકુનું મેળવવાનું કહે છે ઘનફળ તો તેથી બનતા શંકુનું ઘનફળ મેળવો આપણે લખીએ માટે શંકુનું ઘનફળ એ ઘનફળને આપણે v1 વડે દર્શાવીએ બરાબર ઘનફળ એટલે વોલ્યુમ બરાબર એના આધારે આપણે v1 વડે દર્શાવીએ કેમ એ હમણાં તમને ખ્યાલ આવી જશે એનું સૂત્ર છે 1/3 પાઈ r સ્ક્વેર h તો 1/3 અહીંયા હું પાઈ ની કિંમત નથી મૂકતો કારણ કે આપણને 8મા દાખલામાં પાઈ ની કિંમત પાછી જરૂર પડવાની છે r સ્ક્વેર તો અહીંયા આપણે r કેટલો લઈશું તો કે 5 એટલે 5 ગુણ્યા 5 અને ઊંચાઈ ની કેટલી લઈશું 12 તો 4 તેરી 12 બચો 25 25 ચોક ઓકે 100 કેટલો જવાબ મળશે આપણને 100 પાઈ સેન્ટીમીટર ઘન તો જ્યારે 12 સેમી ની બાજુ પ્રત્યે પરિભ્રમણ કરવામાં આવ્યું ત્યારે જે શંકુ બન્યો એનું ઘનફળ આપણને કેટલું મળે છે 100 પાઈ સેન્ટીમીટર ઘન આગળ રકમ વાંચીએ તો એની અંદર એવું કહેવામાં આવ્યું છે કે ઉપરના પ્રશ્ન 7 માં આપેલ ત્રિકોણ ABC નું મતલબ આનો આ ત્રિકોણ ABC નું હવે 5 સેમી ની લંબાઈ વાળી બાજુની આસપાસ પરિભ્રમણ કરાવવાનું છે એટલા માટે અમે પાઈ ને તમને કીધું કે આને v1 એટલે દર્શાવ્યું છે અને પાઈ ને એમ જ એટલે માટે રાખેલું છે કારણ કે આના દાખલાનો આપણે ફરીથી 8મા દાખલાનો ઉપયોગ કરવાનો છે અને હવે જે શંકુ બનશે એ શંકુ તમે જુઓ તો અહીંયા શું કીધું હવે 5 સેમી ની બાદ એટલે આ c ખૂણો પકડી લેવાનો છે અને આમ રાઉન્ડ ફેરવી દેવાનો છે મતલબ આ 5 એમ જ રહેવાનો છે એટલે આ ઊંચાઈ જે છે એ 5 રહેશે તો આ જે 12 સેમી હતો એ જે આખો રાઉન્ડ ફરશે એટલે વર્તુળ બનશે એ વર્તુળની ત્રિજ્યા એટલે કેટલી થશે આ 12 થશે તો આ ઊંચાઈ તો એની 13 જ રહેવાની છે બરાબર એટલે ફરક શેમાં પડે છે ખાલી ત્રિજ્યા અને ઊંચાઈમાં પડે છે ખાસ ધ્યાન રાખજો તો 5 સેમી ની બાજુની ફરતે જ્યારે પરિભ્રમણ કરવામાં આવે ત્યારે બનતા શંકુ માટે એ શંકુનું ઘનફળ એને આપણે v2 વડે દર્શાવીએ એ શંકુના ઘનફળને આપણે શેના વડે દર્શાવીએ ધારો કે v2 વડે તો એનું સૂત્ર થશે 1/3 પાઈ r સ્ક્વેર h ઇઝ ઇક્વલ ટુ 1/3 પાઈ v2 રાખીએ r સ્ક્વેર તો અહીં r કેટલો લેવાનો છે 12 એટલે 12 ગુણ્યા 12 અને ઊંચાઈ કેટલી લઈશું 5 4 તેરી 12 બરાબર 4 પંચા 20 અને 12 દુ 24 એટલે 240 પાઈ સેન્ટીમીટર ઘન બરાબર આમ એનો ઘનફળ આપણને મળશે 204 સેન્ટીમીટર ઘન અને સાથે સાથે એ જ દાખલામાં આપણે કીધું છે પ્રશ્ન 7 અને પ્રશ્ન 8 માં બનતા શંકુના ઘનફળનો ગુણોત્તર શોધો બરાબર એ ઘનફળનો ગુણોત્તર મેળવવો તો એટલા માટે આપણે આ v1 અને v2 વડે દર્શાવ્યા માટે v1 ના છેદમાં v2 v1 એટલે પહેલા કિસ્સામાં જે મળે છે તે ઘનફળ 100 પાઈ અને બીજા કિસ્સામાં મળે છે તે ઘનફળ 240 પાઈ તમને ખ્યાલ પણ આવી ગયો છે પાઈ ને કેમ એમ જ રાખ્યો કારણ કે ગુણોત્તર મેળવવાનો હતો એટલે પાઈ પાઈ કેન્સલ બિંદુ બિંદુ કેન્સલ 5 2 10 ને 12 2 24 એટલે કે 5 ના છેદમાં 12 માટે ગુણોત્તર v1 જેમ v2 કેટલો લખાય 5 જેમ 12 તો આમ 12 સેમી ની ફરતે પરિભ્રમણ કરાવો અને જે શંકુ મળે તેનું ઘનફળ 5 સેમી ની બાજુએ પરિભ્રમણ કરાવો અને જે શંકુ બને છે તેનું ઘનફળ બંનેના ઘનફળનો ગુણોત્તર કેટલો મળે છે આપણને 5 જેમ 12 મળે છે ઓકે તો આ રીતે પણ દાખલાઓ આપણને પૂછાતા હોય તો આવડવા જોઈએ અને ત્યારબાદ લાસ્ટ દાખલા નંબર 9 બરાબર ધ્યાનથી જોજો અને IMP દાખલો પણ કહી શકાય કે એક શંકુ આકારના ઘઉંના ઢગલાના પાયાનો વ્યાસ એટલે d બરાબર 10.5 મીટર અને ઊંચાઈ h બરાબર 3 મીટર છે તો તેનું ઘનફળ શોધો તો આપણે જાણીએ છીએ કે આ પદાર્થનું ઘનફળ મેળવવું હોય તો ઘનફળ મેળવવા માટે સૌથી પહેલા કોની જરૂર પડશે આપણને તો કે ત્રિજ્યાની એટલે કે ત્રિજ્યા r d/2 d 10.5 છે એટલે કે 105/10 અને આ ગુણ્યા 2 એટલે કે 105/20 મીટર આવું લખી શકાય હવે 105/20 મીટર r છે h આપ્યો છે આપણે મેળવવું છે આ પદાર્થનો ઘનફળ આપણે લખીએ સૌથી પહેલા માટે શંકુનું ઘનફળ બરાબર શું સૂત્ર છે તો કે 1/3 પાઈ r સ્ક્વેર h એટલે 1/3 પાઈ ની કિંમત આપણે અહીંયા લઈએ 22/7 r સ્ક્વેર 105/20
ગુણ્યા 105/20 ને ગુણ્યા ઊંચાઈ h બરાબર 3. તો સૌથી પહેલા તો 3 કેન્સલ. બરાબર 15 સત્તા 105. હવે છેદ ઉડાડવા છે તો 11 દુ 22 અને અહીંયા 10 દુ 20. બરાબર હવે 2 આવતો હોય એવા કોઈ છેદ દેખાતા નથી. તો હવે એના માટે શું કરીએ? સૌથી પહેલા 5 તેરી 15 અને 4 25. તો છેદમાં 4 એમ જ વધે છે. તો હવે સાથે સાથે અહીંયા પણ ઉડાડતી 21 5 105 અને 5 દુ 10. તો ઉપર કેટલા વધે? 21 તેરી 63. 63 ગુણ્યા 11 એટલે કે 693 ના છેદમાં 4 દુ 8. 693 ભાગ્યા 8 કરો એટલે કે 693 ભાગ્યા 8 8 8 64. 9 માંથી 4 જાય તો 5 અને 3 8 સત્તા 56 એની પેલા 8 6 48. કેટલા વચ્ચે? 5 અને પાછો 0 8 6 48 પાછા 2 0 8 2 16 એટલે કે સમથિંગ આપણને 86.62 એકમ આવશે મીટર. 86.62 મીટર ઘન એવો અંદાજિત આપણને જવાબ મળે છે. બરાબર. તો આ રીતે શંકુનું ઘનફળ આપણે લખી શકીએ 86.62 મીટર ઘન. હવે જરૂર પડશે આપણને આગળ પ્રશ્ન પૂછ્યો છે કે આ ઢગલાને વરસાદથી બચાવવા કેનવાસથી ઢાંકવામાં આવે છે તો આ માટે જરૂરી કેનવાસનું ક્ષેત્રફળ શોધો. કેટલું કેનવાસ જોઈએ? તો કે આ વક્ર સપાટીના ક્ષેત્રફળ જેટલું. તો એના માટે l ની જરૂર પડશે. l² બરાબર h² r². તો h કેટલો લખ્યો છે આપણે? ઊંચાઈની h 3 3 નો વર્ગ 9 અથવા તો લખીએ 3 નો વર્ગ વત્તા r એટલે 105/20 આખાનો વર્ગ છે. તો 3 નો વર્ગ 9 પરંતુ 105/20 એ ભાગાકાર કરો, જે જવાબ મળે તેનો વર્ગ કરશો એટલે તમને જવાબ મળશે 105/20 કરો એટલે 5.25 થાય અને 5.25 નો વર્ગ એટલે 27.5625 મળશે. કેટલો મળશે? 27.5625. અને 27.5625 નો સરવાળો કરો તો 0.5625 તો એમ જ રહેશે ને 9 ને 7 16 નો છગડો વધીએ એટલે કેટલા થશે? 36.5625. હવે આપણને એ ખબર હોવી પડે કે 36.5625 કોનો વર્ગ છે? તો 36 કોનો છે? તો કે 6 નો. પછીના 0.5625 છે તો આશરે આપણને જવાબ મળશે 6.05 મીટર. આશરે જવાબ આપણે લખ્યો. 36.5625 નું વર્ગમૂળ 8મા ધોરણમાં ભણ્યા એ મુજબ ભાગાકારની રીતે પણ ગણી શકાય. હવે મેળવી લઈએ શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. શું સૂત્ર છે શંકુની વક્ર સપાટીના ક્ષેત્રફળનું? તો કે પાઈ r l. આ એટલે 22/7. ત્રિજ્યા r કેટલી લખીશું? 105/20 અને l મળ્યો આપણને 605/100. બરાબર 15 સત્તા 105. બધાયનું તમે સાદુરૂપ આપશો એટલે આપણને ફાઇનલ વક્ર સપાટીનું ક્ષેત્રફળ મળશે 99.825. 99.825 મીટર સ્ક્વેર. તો આમ આ જે તંબુ છે એ તંબુને ઢાંકવા માટે કેટલું કેનવાસ વપરાશે? તો કે 99.825 મીટર સ્ક્વેર જેટલું કેનવાસ વપરાશે. ઓકે.